બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પુરવઠા વિભાગ દ્વારા 1200થી વધુ બીપીએલ કાર્ડ ધારકોના કાર્ડને રદ કરીને ઈપીએલ કરવામાં આવ્યા છે. આ કાર્ડ આરસી પોર્ટલ પર જાહેર કરવામાં આવેલી માહિતીના આધારે કરાયા હોવાનું પુરવઠા મામલતદારે જણાવ્યું હતું. સરકાર દ્વારા ગરીબોને રાહત દરે અનાજ સહિત રાશનનો પુરવઠો મળી રહે તે માટે વિશેષ સહાય આપવામાં આવ્યો છે અને તેમાં પણ આર્થિક રીતે પછાત હોય તેવા લોકો માટે અંત્યોદય અને બીપીએલ કાર્ડ દ્વારા વિશેષ લાભ આપવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી પાન કાર્ડથી લિંક થયેલા આધાર કાર્ડને હવે રાશન કાર્ડ સાથે લિંક કરવામાં આવી રહ્યા છે અને તેનાથી ગ્રાહકની સાચી આર્થિક સ્થિતિની જાણકારી મળી રહે છે. તેવામાં બનાસકાંઠાના ડીસાના ગ્રામીણ વિસ્તારમાંથી રાશન પોર્ટલ પરથી મળેલી માહિતીને લઈને ડીસાના ગ્રામીણ પુરવઠા વિભાગ દ્વારા 1259 જેટલા બીપીએલ અને અંત્યોદય કાર્ડને રદ કરવામાં આવ્યા છે અને તેમનો રાશનનો પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. આ એવા ગ્રાહકો છે કે જે 6 લાખથી વધુનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હતા અથવા 25 લાખ કરતાં વધારેનું જીએસટી ટર્નઓવર ધરાવતા હતા. આ ગ્રાહકોનો આર્થિક સ્થિતિ આધાર કાર્ડ રાશન કાર્ડ સાથે લિંક થવાના લીધે બહાર આવી હોવાનું પુરવઠા મામલતદારે જણાવ્યું હતું. માન્ય કલેક્ટર સર તથા જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ બનાસકાંઠાની સૂચના મુજબ અત્રેની કચેરી અમારા આરસી પોર્ટલ પર જે ડેટા ઉપલબ્ધ થયેલ છે, જેવો કે 6 લાખથી વધુના ઇન્કમટેક્સ ભરતા, 25 લાખનું જીએસટી ટર્નઓવર ધરાવતા તેમજ ઇન્ડિવિજ્યુઅલ ડાયરેક્ટર તરીકે નોંધાયેલા આવા સુખી સંપન્ન પરિવારોની નિયત પ્રોસિજર કરીને અંતે અમે આવા રેશન કાર્ડને નોન એનએફએસએ કરેલ છે. એ કુલ 1259 રેશન કાર્ડ નોન એનએફએસએ કર્યા છે. વધુમાં મોટા ખેડૂતો જે હોય એમનો પણ આ અંગે આ કાર્યવાહી કરીને એનું પણ અમે નોન એનએફએસએ કરવાની કાર્યવાહી કરીશું. આર્થિક રીતે સુખી સંપન્ન પરિવાર હોય અને રેશન કાર્ડનો સરકારશ્રીની યોજનાનો લાભ લેતા હોય તો એ ધ્યાને જે આવશે એના અમે નોન એનએફએસ કરીશું. બનાસકાંઠાના ડીસામાં આગામી સમયમાં પણ જેમ જેમ આધાર કાર્ડ દ્વારા ગ્રાહકોની આર્થિક સ્થિતિ અંગેની માહિતી બહાર આવશે તેમ તેમ અન્ય ગ્રાહકોના બીપીએલ કાર્ડ રદ કરવામાં આવશે અને રાશનનો પુરવઠો બંધ કરવામાં આવશે, જેથી સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો દુરુપયોગ થતો અટકશે.